ઢીમા ધરણીધર મંદિરમાંથી 51,000 ગૌશાળાની અર્પણ ઢીમેચા પરિવારની સેવાભાવી પહેલ। વાવથરાદ તાલુકાના ઢીમા મુકામે આવેલ વિશ્વવિખ્યાત ધરણીધર મંદિર, જેને મિની અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઢીમેચા પરિવાર દ્વારા સેવા પૂજા દરમિયાન એક અનોખી સેવાભાવી પહેલ કરવામાં આવી છે। મંદિરમાં વિક્રમ સંવત, મહાશિવરાત્રી અને ફાગણ સુદ 11 સહિત 4 દિવસની સેવા પૂજા દરમિયાન ભક્તો દ્વારા મળેલ દાન દક્ષિણાની કુલ રકમ ₹1,15,167 એકત્રિત થઈ હતી, જેમાંથી ઢીમેચા પરિવારના 210 સભ્યોની સંમતિથી ₹51,000ની રકમ વાવથરાદ જિલ્લામાં આવેલી જરૂરિયાતમંદ ગૌશાળાને અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે। આ રકમ સરકારશ્રીની તિજોરીમાં જમા કરી ગૌશાળાના હિત માટે ઉપયોગમાં થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે। સાથે જ રકમ સ્વીકાર અંગેની સત્તાવાર પહોંચ આપવા પણ રજૂઆત કરવામાં આવી છે। આ સેવાભાવી નિર્ણયને કારણે વિસ્તારમાં ઢીમેચા પરિવારની પ્રશંસા થઈ રહી છે અને અન્ય સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે। રિપોર્ટર પ્રવીણભાઈ ચૌહાણ, વાવથરાદ। આજ રોજ સમગ્ર ઢેમેચા પરિવારે ભગવાન ધરણીધર મંદિરે 4 દિવસના જે સેવા પૂજામાં આવેલી રકમ, કુલ રકમ ₹51,167માંથી વાવથરાદ જિલ્લાની ગૌશાળાઓમાં માનનીય વાવથરાદ જિલ્લા કલેક્ટર શ્રી મારફતે ₹51,000 આપવા માટે કરીને અમે લોકો ગયેલા અને એ સ્વીકારવા માટે સાહેબશ્રીને અરજી આપેલી। એ અરજીના કામે સાહેબે 2 દિવસમાં અમે આની કાયદાકીય પ્રોસિજર જે છે એ જોઈ અને આપશ્રીને એનો જવાબ આપશું એવું કહી અને આ રકમ આજે સ્વીકારેલી નથી અને આવનારા સમયમાં સાહેબ અમને એ અરજીના કામે એ રકમ સ્વીકારવા માટે શું પ્રોસિજર છે એ જોઈ અને અમને જાણ કરશે, જેથી અમે ₹51,000 વાવથરા જિલ્લાની જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં ઢેમેચા પરિવાર જમા કરાવશે। અને આ જે રકમ છે એ ઢેમેચા પરિવાર 210 ઘર જે છે એમના મારફતે, સદસ્યો મારફતે આવેલી રકમ છે, જે 4 દિવસના ધરણીધર મંદિરે જે વારો હતો સેવા પૂજાનો, એ સેવા પૂજામાં આવેલી રકમ હતી અને એ રકમ ઢેમેચા પરિવારે પોતાના ઘરે ન રાખતા ગૌશાળામાં આપવાનો નિર્ધાર કર્યો છે અને કલેક્ટર સાહેબને અરજી આપી છે। તમારા ઉપર જે અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે, વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને તમે શું કહેશો? એ વિવાદ નામદાર વાવ કોર્ટમાં પેન્ડિંગ છે, જે RCS 6/2026થી પેન્ડિંગ છે અને એમાં સેવક પરિવાર અને મંદિર ટ્રસ્ટનો એવો દાવો છે કે તમારો સેવા પૂજાનો હક અધિકાર નથી, તમે માત્ર રકમ અને પૈસાના અધિકારી છો, એવું એમનું કહેવું છે। એટલે જે 4 દિવસના વારા હતા એમાં ઢેમેચા પરિવાર જે રકમ હતી એ લઈને આવ્યો છે, પરંતુ એમણે સેવા પૂજામાં દખલગીરી કરી છે, જેના કારણે ઘણા સમયથી દખલગીરી કરી રહ્યા છે, જે હાલ નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે। 4 દિવસના વારામાં કેટલી રકમ મળી હતી ને? 4 દિવસના વારામાં કુલ ₹1,15,167ની આવક આવી છે, જે ટ્રસ્ટે સ્વીકારેલી પાવતીઓ સિવાયની રકમ છે।